ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ઈશ્વર મોટા કેમ છે? કારણ બહુ સીધું છે. ઈશ્વરને કોઈ જાતનો દુરાગ્રહ નથી. ઈશ્વર અનાગ્રહી છે, જીવ દુરાગ્રહી છે. જીવને કોઈ સંપત્તિ માન મળે છે એટલે દુરાગ્રહી બની જાય છે. અક્રૂરજીએ પ્રભુ સાથે સંબંધ જોડ્યો. વસુદેવનો હું મિત્ર છું, એટલે કે પ્રભુના પિતાનો હું મિત્ર છું, એમ કહીને ઈશ્વર સાથે સંબંધ જોડ્યો. સંબંધ જોડાયા પછી કૃષ્ણ ક્યારે દગો દેતા નથી. અક્રૂરજીના મનમાં એક ભાવના હતી કે મારા કૃષ્ણ મને કાકા કહીને બોલાવે. શ્રી કૃષ્ણે અક્રૂરને માથે હાથ પધરાવ્યો અને કહ્યું, કાકા હવે ઉઠો. અક્રૂરને ઉઠાવીને આલિંગન આપ્યું છે. કોઈ પણ જીવ પરમાત્મા સન્મુખ આવે છે ત્યારે પરમાત્મા તેને ભેટી પડે છે. ભગવાન અમાની છે પણ સર્વને તે માન આપે છે. શુકદેવજી રાજર્ષિને વર્ણન કરે છે, રાજન, કોઈ પણ જીવ શુદ્ધ ભાવથી પરમાત્માને શરણે આવે છે ત્યારે પરમાત્મા તેને અપનાવે છે. સૌ નંદજીને ઘેરે આવ્યા છે. નંદરાયે અક્રૂરનું સ્વાગત કર્યું છે. સ્નાન થયું, ભોજન થયું, તે પછી પથારીમાં બેઠા છે. નંદજીએ કુશળ સમાચાર પૂછ્યા પછી નંદરાયે અક્રૂરને પૂછ્યું, તમારું આવવાનું કારણ હવે કહો. અક્રૂર કહે, હું ખાસ આમંત્રણ આપવા આવ્યો છું. કંસ મોટો ધનુષ્ય યજ્ઞ કરે છે. યજ્ઞના દર્શન કરવા માટે તમને અને રામકૃષ્ણને કંસે મથુરા બોલાવ્યા છે. બધાની ઈચ્છા છે કે તમે એકલા ન આવશો, રામકૃષ્ણને સાથે લાવજો. નંદજી ભલે ગાડામાં આવે પણ કૃષ્ણ માટે તો ખાસ સુવર્ણનો રથ મોકલ્યો છે. નંદ બાબા ભોળા છે. ભોળાને એમ લાગે છે કે જગતમાં બધા મારા જેવા ભોળા છે. તે કંસનું કપટ સમજી શક્યા નહીં. નંદ બાબા તો ખુશ થઈ ગયા. હું કંસને ખંડણી ભરું છું એટલે મારા કનૈયા માટે તેણે સોનાનો રથ મોકલ્યો છે. કંસને મારા કનૈયા ઉપર કેટલો પ્રેમ છે. નંદ બાબા જાણતા નથી, વિશ્વાસ ઉત્પન્ન કરવા કંસે પોતાનો ખાસ સોનાનો રથ મોકલેલો. નંદ બાબા કહે છે, મારી પણ ઈચ્છા હતી કે હવે કનૈયાને મથુરા લઈ જાઉં. એક ભૂદેવે મને કહ્યું હતું કે 11 વર્ષ પછી લાલાનો ભાગ્યોદય થશે, આવતીકાલે જરૂર અમે આવીશું. નંદ બાબાએ આજ્ઞા કરી કે મથુરા જવાની તૈયારી કરો. ગ્વાલ મિત્રોને આ વાતની ખબર પડી કે કનૈયો જવાનો છે. બાળકો ત્યાં આવ્યા છે. બાળકો નંદ બાબાને કહે છે, અમે સાથે આવશું. અમે સાથે નહીં આવે તો ત્યાં કનૈયાને કોણ સાચવશે? બાળકોનો એવો પ્રેમ હોય છે. બાળકો માનતા કે અમે જ કનૈયાને સાચવીએ છીએ. બાળકો જગતના સાચવનારને આજે પ્રેમથી સાચવતા હોય એવો ભાવ મનમાં કરે છે. બધાને આનંદ થયો, પણ યશોદાજીએ જ્યારે સાંભળ્યું કે કનૈયો મથુરા જવાનો છે ત્યારે માને અતિ દુઃખ થયું છે. નંદ બાબાને પૂછ્યું, આવતીકાલે તમે મથુરા જવાના છો? મારા લાલાને લઈ જવાના છો? નંદ બાબાએ કહ્યું, તું જોતી નથી? કંસરાજાએ સોનાનો રથ મોકલ્યો છે. યશોદા કહે, રથ જોઈને ભૂલા પડશો નહીં. કંસ કપટી છે. કંસે કપટથી રથ મોકલ્યો છે. તેનું હૈયું હાથ રહેતું નથી. યશોદા કહે, અક્રૂર ભલે તમને સારો લાગે, પણ મને તો તે ક્રૂર જેવો જ લાગે છે. કનૈયાને ન લઈ જશો, મારું ગોકુળ ઉજ્જળ થઈ જશે. કનૈયો ન દેખાય તો ગાયો ખડ ખાતી નથી, પાણી પીતી નથી. તમને બહુ ઈચ્છા હોય ને તો તમે દાઉજીને લઈ જાઓ, મારા શ્રી કૃષ્ણને ન લઈ જશો. મને તે પ્રાણ કરતાં પણ પ્યારો છે. તેને જોયા વગર મને ચેન નથી પડતું. મને એમ લાગે છે કે તે અહીંથી જશે તો પાછો નહીં આવે. મેં સાંભળ્યું છે કે મથુરાની સ્ત્રીએ જાદુ જાણે છે. તે મારા લાલા ઉપર જાદુ કરશે તો તે અત્રે પાછો જ નહીં આવે. નંદ બાબાને યશોદા વિનવે છે, તમારે મથુરા જવું હોય તો જાઓ, પણ મારા કનૈયાને મથુરા ન લઈ જશો. મારો લાલો શરમાળ છે. એવો શરમાળ છે કે જમતી વખતે પણ કાંઈ માંગતો નથી.
હું તેને મનાવીને ખવડાવું ત્યારે થોડું ખાય છે. ત્યાં તેને કોણ સમજાવશે? મથુરામાં લાલાને મનાવીને કોણ ખવડાવશે? કહો તો ખરા. મને 2-3 દિવસ પહેલાં ખરાબ સ્વપ્ન આવેલું. મારો લાલો મને છોડીને જાય છે. અક્રૂર મને કાળ જેવો લાગે છે. કનૈયો મથુરા જશે તો પછી એ અત્રે આવશે જ ને. મારા કૃષ્ણને મારી આંખથી દૂર ન કરો. વૃદ્ધાવસ્થામાં હું તેમના આધારે જીવું છું. લાલાને હું નહીં મોકલું તે નહીં મોકલું. મારો કનૈયો બહુ સુંદર છે. મથુરાની કોઈ સ્ત્રી એના ઉપર જાદુ કરી બેસશે. નંદ બાબા યશોદાજીને સમજાવે છે કે કનૈયો 11 વર્ષનો થયો છે. કેટલા વર્ષ તું એને ઘરમાં રાખીશ? હવે તેને બહારની દુનિયાનું જ્ઞાન થવું જોઈએ. મારે કનૈયાને ગાયો પાછળ હવે મોકલવો નથી. મારે તેને હવે ગોકુળનો રાજા બનાવવો છે. કંસ મોટો રાજા છે. કંસ સાથે ઓળખાણ થાય તો ભવિષ્યમાં કામ લાગે. કંસ રાજાએ લાલા માટે સોનાનો રથ મોકલ્યો છે. લાલાને ન લઈ જાઉં તો કંસને ખોટું લાગે અને કદાચ કંસ વેર લે. હું સાથે જવાનો છું. હું તેને 2-4 દિવસ મથુરામાં ફેરવી ને પાછો લઈ આવીશ. અમે 2-3 દિવસમાં પાછા આવી જઈશું. તું ચિંતા ન કર. યશોદાજીને અનેક રીતે આશ્વાસન આપ્યું છે. નંદજીને ખબર નથી કે મથુરા ગયા પછી શું થવાનું છે. નંદજી માનતા નથી. યશોદાજી વ્યાકુળ છે. યશોદા કહે છે મારું મન તો નથી માનતું, મને ગભરામણ થાય છે. મારા કનૈયાને મારી આંખથી દૂર ન કરો. વૃદ્ધાવસ્થામાં મારા કનૈયાને માટે હું જીવું છું. મારા લાલના આધારે હું જીવું છું. હરિ ઓમ.